આજથી થોડાક દિવસ પહેલાં અમરેલીમાં દલિત સમાજના યુવાન મહેશ પરમારનું શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું। આ ઘટના બાદ એફએસએલ રિપોર્ટ માટે દલિત સમાજના લોકોએ ધરણાની શરૂઆત કરી હતી, જે બાદ કોર્ટ થકી ફરિયાદ દાખલ કરાવવાની વાત હતી, પણ હજી સુધી એ બાબતે કોઈ કાર્યવાહી ન થતાં દલિત સમાજના આગેવાનો છે તે લડાયક ભૂમિકામાં જોવા મળ્યા છે। શું મામલો છે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો થોડાક દિવસ પહેલાં અમરેલીમાં જે સરકારી હોસ્પિટલ છે તેના બાજુમાં અન્ય ક્ષેત્ર આવેલી છે, ત્યાં દલિત સમાજના યુવક મહેશ પરમાર જમવાનું લેવા ગયા હતા, ત્યારે જમવાનું તેમણે કોઈક કારણસર ના લીધું ને આને લઈને સંચાલકો સાથે વિવાદ થયો, ઝપાઝપી થઈ ને આ ઘટના બાદ ગંભીર આક્ષેપો સામે આવ્યા। મારામારીમાં મહેશ પરમારને ઈજા પહોંચતા તેમને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં 2 દિવસ પછી તેમનું અચાનક જ મૃત્યુ નિપજી ગયું। આ ઘટના બાદ દલિત સમાજના લોકો મેદાને આવ્યા, ધરણા પ્રદર્શન કર્યા અને સંચાલકો સામે હત્યા અંગેનો ગુનો નોંધવાની માંગ પણ કરવામાં આવી। આ ઘટના બાદ પોલીસે ગુનો ન નોંધતા કોર્ટ થકી લડત ચલાવવાની આગેવાનોએ વાત કરી ને કોર્ટમાં પણ એફએસએલ રિપોર્ટ આવવામાં આવે ને આ ઘટના પાછળ કોણ જવાબદાર છે તેની રાહ જોવાઈ રહી હતી। ત્યારે આના માટે પણ સમય જે દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે, તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક દલિત સમાજની ધીરજ ખૂટી છે। આ મામલે દલિત સમાજના અમરેલીના જે આગેવાનો છે, એડવોકેટો છે, તેમણે શું કહ્યું તે સાંભળો। જય ભીમ, નમો બુદ્ધાય। મિત્રો, આજે ગોપાલ ગ્રામના મહેશભાઈ રાઠોડનું જે સિવિલમાં જમવા જેવી નાની એવી બાબતમાંથી 17/4 એમને માર મારવામાં આવ્યો અને 20 તારીખે ચાલુ સારવાર દરમિયાન અવસાન થયું અને એમાં પોલીસે કોર્ટની અંદર 302 નો ઉમેરો કરવા માટે જે રિપોર્ટ ફાઇલ કર્યો, એ રિપોર્ટ 20 તારીખે ફાઇલ કર્યો, એમાં 23/4, 1/5, 8/5, 11/5 અને આજે આવતીકાલની તારીખ પડી છે 12/5/26। તો મિત્રો, પારડીવાલા સાહેબના જજમેન્ટ ઉપર આખો આધાર રાખવામાં આવ્યો છે। પારડીવાલા સાહેબનું જજમેન્ટ એવું કાંઈ કહેતું નથી કે મિની ટ્રાયલ ચલાવવામાં આવે। આની અંદર અત્યારે આરોપી પોતાની રાજકીય વગ વાપરી શકે એમ છે, એફએસએલના રિપોર્ટને ટેમ્પરિંગ કરાવી શકે એમ છે। આ બધું જોતા અત્યારે આજે 11/5/2026 રોજ તપાસ કરનાર અધિકારી રજા ઉપર છે અને એટલા માટે નામદાર કોર્ટે આવતીકાલની તારીખ આપી છે અને સૂચના આપી છે કે આવતીકાલે જે કોઈ હાજર રહે, ચાર્જમાં હોય કે રેગ્યુલર તપાસ કરનાર અધિકારી ડીવાયએસપી હોય, કાલે એમ કહેતા નહીં કે અમને ખબર નથી। કાલે લાસ્ટ દિવસ છે અને એના માટે જ્યારે ફોરેન્સિક પીએમનો જે રિપોર્ટ આવ્યો છે મિત્રો, એની અંદર કોઝ ઓફ ડેથ, કાર્ડિયાક એરેસ્ટ, ફોરેન્સિક વાળાનો રિપોર્ટ, આવો રિપોર્ટ તો એને સિવિલના ડોક્ટરો આપી શકતા હતા। ટ્રોપોનિલ આઈ નામનો જે રિપોર્ટ મેડિકલ સુપરવિઝનની નીચે આ મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડનું અવસાન થયું છે। 3 દિવસ અને શાંતાબાગ હરી ગજેજા હોસ્પિટલની અંદર ચાલુ સારવાર દરમિયાન છે, તો રોજનો રિપોર્ટ થશે ટ્રોપોનિલ આઈનો, તો એમાં એને ખબર પડી ગઈ હોત કે આની અંદર આને કાર્ડિયાક એરેસ્ટ આવવાનો છે, તો એને હાઈ સેન્ટરમાં રિફર કર્યો હોત અને એ પ્રમાણે સારવાર આપી હોત। અરે ભાઈ, તમારે ફોરેન્સિક રિપોર્ટ, કેમિકલ એનાલિસિસ, આવા બધા રિપોર્ટ થયા પછી તમે આવો રિપોર્ટ આપો છો, તો ફોરેન્સિક લેબોરેટરીએ એવો રિપોર્ટ આવવો જોઈએ કે ભાઈ આને જે માર માર્યો છે એના હિસાબે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે, એવો અહેવાલ નથી આવ્યો। એટલે આ તંત્ર ઊંધા ચશ્મા પહેરાવે છે અને અમને તકલીફ આ બાબતની છે કે આ દાખલો છે ને અમરેલી જિલ્લાનો, એ મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડનો નથી। ગુજરાતની અંદર 50 લાખ દલિતો વસે છે, આખા દેશમાં 35 કરોડ દલિતો વસે છે। જ્યાં જ્યાં દલિત યુવાનો ઉપર, જ્યાં જ્યાં અનુજાતિના યુવાનના હાથ પગ ભાંગશે, 2 દિવસ સારવાર, 1 દિવસ સારવાર પછી મરી જાય, ત્યારે આ સ્ટ્રેટેજી આ લોકો વાપરશે। આ લડાઈ આખા સમગ્ર અનુસૂચિત જાતિ સમાજની છે। એટલે તમે જે લોકો મારા કાળા કોટ પહેરેલા મિત્રો છે ને, એને પણ કહું છું કે હજી પણ કાલે આવી જાજો। અમરેલી જિલ્લા ન્યાયાલયની અંદર DS શ્રીવાસ્તવ સાહેબની કોર્ટની અંદર
બાબા સાહેબનું ઋણ ચૂકવવા માટે કાયદાકીય પ્રોસેસ બતાવવા માટે તમે આવી જાજો. અમે નામદાર કોર્ટની અંદર ધર્મેન્દ્ર કુમાર વાળું જજમેન્ટ રજૂ કર્યું છે કે સાહેબ આની અંદર ફરિયાદી છે એ મરણ ગયો છે, જ્યારે એ મરી જાય ને એની એફઆઈઆર હોય ને એને ઓરલ ડીડી ગણી લેવાનું, એવું જજમેન્ટ રજૂ કરીએ છીએ. અમે આજે એ પણ એવા જજમેન્ટ રજૂ કરવાના છીએ કે આ ફોરેન્સિક પીએમ વાળાએ આવા ટ્રોપિનિકલ આઈના જે રિપોર્ટ હોય ને એની અંદર એવું રીઝન આપવું જોઈએ કે આ જે મૃત્યુ થયું છે ને કાર્ડિયક એરેસ્ટ એ આને મારવાને કારણે થયું છે, મગજની ઈજાઓને કારણે કાર્ડિયક એરેસ્ટ આવી શકે એવો કોઈ અહેવાલ આ તંત્ર લાવતું નથી. અને પ્રી મેચ્યોર સ્ટેજે આવી રીતથી ટ્રાયલ ચાલે તો આમાં ન્યાય માટે લડવું પડશે. અને અમારા સમાજની અંદર દફનાવવામાં આવે છે. અને તમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, લાઈવના માધ્યમથી કહું છું આ સરકારને, આ મુખ્યમંત્રીને, આ ગૃહમંત્રીને, અમરેલીના એસપીને, અમરેલીના કલેક્ટરને કહું છું કે અમારામાં છે ને દફનાવે છે, હળગાવતા નથી. મહેરબાની રાખજો, 10 દિવસમાં હરખી તમારી માયાજાળ હંકેલી લેજો. છતરા મહેશભાઈ પ્રેમજીભાઈ રાઠોડનું લાશ ગોપાલ ગામ સ્મશાનમાંથી કાઢીને કલેક્ટર કચેરીએ લાવતા સમાજને વાર નહીં લાગે. આ નિર્ણય પરિવારનો નથી, આખા સમાજનો છે. કારણ કે આ લડત મહેશભાઈની નથી, આખા સમાજની છે. અને એસીમાં હોતા છે ને મારા વાલીડાઓ, એ પણ આવી જજો. અરે તમારા દીકરાને કોઈ હાથ પગ ભાંગી નાખશે ને ત્યારે આ જ પ્રોસીજર આવશે, નોટિસો નીકળશે, એફએસએલ ના રિપોર્ટ આવશે, રિપોર્ટ રજૂ નહીં થાય અને આ આરોપીઓ રાજકીય વગ વાપરશે. સરકાર એના બાપની, ડોક્ટરો એના બાપના, બધું એનું. આપણી પાસે કાંઈ નથી. લડવા માટે મેદાને આવજો. એટલે કાલે તમારો વારો છે, એ પણ આ લાઈવના માધ્યમથી તમને કહી દઉં છું. કોર્ટની અંદર તમે કેટલા ટાઈમથી આવો છો? કોર્ટમાં પહેલી મુદતથી લઈને છેલ્લી મુદત સુધી 8 તારીખે આ આઈઓએ ચિરાગભાઈ દેસાઈએ એક એફએસએલનું પ્રમાણપત્ર રજૂ કર્યું છે કે જેની અંદર એને કાર્ડિયાક પેથોલોજી એન્ડ ઇટ્સ કોમ્પ્રિહેન્શન્સ નામનો મૃત્યુનું કારણ કોઝ ઓફ ડેથ આપ્યું છે. પણ આવું કારણ તો અહીંના સિવિલના ટ્રોપોનિક આઈ ટેસ્ટના આધારે પણ આપી શકતા હતા. અહીંના પ્રાથમિક અહેવાલની અંદર એટલે કે અહીંના સિવિલના ડોક્ટરો પણ પ્રાથમિક તબક્કે આવો રિપોર્ટ આપી શકતા હતા. એટલે પેનલ પ્રીમિયમ થાય એટલે માનો કે ફોરેન્સિકનું કેમિકલ એનાલિસિસ થયા પછી આટલા સમય આવો રિપોર્ટ એ વ્યાજબી નથી. ફોરેન્સિક વાળાએ એવો રિપોર્ટ રજૂ કરવો જોઈતો હતો કે આને ઈજા થઈ છે જે માથાની, નાના મગજની, એના હિસાબે આવો એટેક આવી શકે. દર્દીને જે ઈજા થઈ હતી તે સિવિલ હોસ્પિટલની અંદર જ કરવામાં આવી હતી. હા, એને સિવિલ હોસ્પિટલની અંદર એના જે કમ્પાઉન્ડની અંદર જયારે જમવામાં માથાકૂટ થઈ ત્યારે એને પ્લાસ્ટિકની પાઇપ વડે માથામાં ઈજા થઈ છે, એની ફરિયાદમાં છે. અને આ મરણ જનાર મહેશભાઈ ડોક્ટરોને ફરિયાદ કરે છે કે મને શ્વાસની તકલીફ છે, મને ડિસ્ચાર્જ કરવામાં. જે પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલની અંદર કોઈ તપાસ કરવામાં આવી ખરી? ના, મરણ જનારે 20 તારીખે મરણ જનારનું મૃત્યુ થયું ત્યારે એને પોતાના હસ્તાક્ષરમાં એક અરજી કરી છે, ટાઈપ કરાવી છે, આ ફોટો જોડ્યો છે અને એની અંદર કીધું છે કે આ કામના આરોપીઓ ભરતભાઈ આચાર્યને સિવિલમાં આંટા મારે છે અને એને જાનનું જોખમ છે. જે અત્યારે તમે ન્યાય મંદિરની અંદર આવો છો આટલા દિવસથી ને આટલી તારીખો આપે છે તો શું લેવા, તમને શું આમાં વિચાર છે, શું કરવા અમને આ પોલીસ તંત્ર અમને અમારા સમાજને યેન કેન પ્રકારે માત્ર હેરાન કરવા સિવાય કાંઈ કરતું નથી. આજે આઈઓને ખબર છે કે આટલું બધું ઇમ્પોર્ટન્સ આખા સમાજની, ગુજરાતના 50 લાખ દલિતોની લાગણી જોડાયેલી છે. મારા વાલા, તમારે સમજવું જોઈએ પોલીસ તંત્રને, તમારે દીકરા દીકરીઓ છે, તમે તમારી જવાબદારી સમજો. તમારે ખાખીને અમારે થોડું સમજાવવાનું હોય કે આ કેસની ગંભીરતા તો તમારે હોવી જોઈએ ને. તમે રજા ઉપર વયા જાવ આજે. વાહ ભાઈ વાહ, ધન્ય છે તમારી ખાખીની જંગીને. અત્યારે આજે તમને શું કોર્ટ દ્વારા શું કહેવામાં આવ્યું? કોર્ટ દ્વારા બહુ સ્ટ્રિક્ટલી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું છે. કોર્ટે એવું કીધું છે કે કોર્ટ 4 દિવસ પછી એમને અહીંયાથી રજા લેવાના છે. સાહેબ, 4 દિવસનો સમય છે. કોર્ટે બહુ ઓપન કોર્ટમાં કીધું છે કે જે પણ આઈઓ આવે એ પૂરી તૈયારી સાથે આવતીકાલે આવે. આવતીકાલે હું ટાઈમ આપવાનો નથી. આજે તમે રજા ઉપર વ્યા ગયા, મેઇન જે આઈઓ ચિરાગભાઈ દેસાઈ છે આજે રજા ઉપર વ્યા જાય. ઠીક છે, ઘણી બધી પોલીસ ઓછી છે, ઘણા બધા બંદોબસ્ત હોય છે, પણ આવા કેસમાં બીજાને મોકલી શકાતા. આપણે સાંભળ્યા હતા અમરેલીના હાલ મહેશ પરમાર નામના યુવકને ન્યાય આપવા માટે લડી રહેલા એડવોકેટ. તેમણે આ બાબતને લઈને કેટલાક સવાલો સિસ્ટમ સામે ઉઠાવ્યા છે. સરકારની કામગીરી સામે તેમણે સોય સાધી છે, જેના કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે.
ત્યારે જોવાનું રહ્યું કે આ મામલે હવે મહેશ પરમારના સમાજના લોકો માંગ કરી રહ્યા છે કે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે. ત્યારે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જુઓ.